હમણાં અમેરિકામાં એક થોડીક વાત નીકળી હતી. હવે તું કર ચાલ. એ એટલે આ તો અમુક અમુક કહે ને કે જે એટલે એક બે મહાત્મા અમે વાતમાં વાત નીકળી ને પછી એને અનુભવ કયો કે છે આ મારી જે આટા વીંટાઈ ગયા છે ને એટલા બધા વીંટ્યા છે, કરોડો બોજો વીંટી દીધા છે. તો આમાં થોડી દાદાની વાત કાઢી. દાદા ચોરીમાં જ કહે છે બેમાંથી એક તો જવાનું ને કહે છે, પણ આજથી તૈયારી રાખો. ડિપેન્ડન્સી કેટલી છૂટી જાય, પોઝેસિવનેસ જ નહીં, માલિકી ભાવ જ નહીં. નોય મારી તે ભાઈએ પકડ્યું 4-5 દાડા પછી કહે છે કે આખી જિંદગીમાં આટલો બધો આનંદ નહોતો રહેતો, આટલો બધો બોજા વગર રહી શક્યો. આ ફક્ત નોય મારી દાડા 1000 વખત કહેતો હોઈશું. એને ખબર જ નથી વાઈફને. તો પોતે ખબર પડે તો બાપરે એનું શું દશા થાય. હું ન તારી એટલો આનંદમાં કે છે આટલી બધી મુક્તિ મને જબરજસ્ત અનુભવ થયો કે છે આ તો જબરજસ્ત ચાય છે. એ તો બધે વાપરવા જ માંડી મેં, છોકરા ઉપર ને ઘર ઉપર ને ડિસ્પેન્સરી ઉપર ને બધા જેટલા વ્યક્તિ જે ભેગી થાય ને બધા ઉપર નોય મારી કરી જ નાખ્યું એને. આ દાદાએ ચાવી આપેલી જ નહીં. પેલે છે ને દાદાની આપતા વાળી પહેલીમાં જ કે એક ભાઈ છે તો એનો વાઈફ મરી ગઈ તો દરરોજ આવે તારે રડે જ, જરાક વાત નીકળે ને રડે. એ રડ્યા જ કરે. દાદા ચાલે શું છે તારી બૈરી મરી કેટલા વખત? 10 વર્ષ. 10 વર્ષ તો હજુ રડવાનું બંધ નથી થતું કે એના વગર ચાલતું નહીં. બહુ યાદ આવે છે, ભૂલાતી નથી. અરે 10 વર્ષ થઈ ગયા તોય હજુ? હા એ બીજી વીજ હતી કે શું કરું, ભૂલાતું નથી. છોકરા 3 છે, બધું છે શુદ્ધ. કે તારે કદાચ ભૂલું છે કે નતું? 10 વર્ષ પછી હજુ શું અડીશ? ત્યાં ભૂલું તો છે પણ ભૂલાતી નથી. દાદા કે કામ કર, રોજ આખો દાડો નોય મારીને હેન્ડલ માર. પછી આવીને મને કે ભૂલે કે નહીં ભૂલે. 10 દાડા પછી આવ્યો કૂદતો. હા દાદા બહુ સરસ, સક્સેસફુલ. ધમધમાઈને પાછળ પડ્યો કે છે નોય મારી કરી. દાદા કે મારી કરતા ચોરીમાં આટા જ્યાં વીટ્યા તે મરતા સુધી એના વીટ જ કર્યા. હજુ છોડતો નથી, વીટ્યા જ કરે છે. તો હવે એટલા નોય મારી કરીને ઊંધા આટા માર એટલે પેલા બધા ઉકલી જશે, એટલે પૂરું થઈ જશે તારું અટેચમેન્ટ. દાદાનો એક પ્રસંગ બનેલો એક વાત નહીં. દાદા કે છે અમારા હીરાબા આમ ને અમારા મોટા ભાઈ આમ ને અમારા કહીને કે આવું બધું ભાભી આમ ને બધી વાતો કરીએ. એ દાડે રાત્રે કહે છે કે અમારે આખી રાત પ્રતિક્રમણ કરવું પડશે કે છે. એ વખતે તો અત્યારે એટલે એ મેળ હવે બેસે છે. એ વાતનો હવે મેળ બેસાડ્યો હમણાં જ. એટલે એ પ્રસંગ તો દાદાની વાત થઈ હતી ને સાંભળી હતી ને બધી વાત આવરણમાં આવી ગઈ હતી. પછી આ તો એક પ્રસંગ બન્યો અમારો. એટલે મોટો ભાઈ અહીંયા આવેલો, પ્રાણી હિલિંગ કરાય કરતો હતો. બધાને ખબર. તો બધા કહે તમારો મોટો ભાઈ, એટલે હા મોટો ભાઈ બોલું ને તો ભાર વધી જતો. આ શું થયું? આ આવ્યો ને ત્યારથી કશું હતું નહીં ને એકદમ કેમ બોજો વધવા માંડ્યો? પછી તો મારો ભાઈ એટલે મારો શબ્દ આવ્યો ને એટલે અહીં લોચો પડ્યો છે. નોય મારો. પછી વાતો કરવાની. તો જેટલી વાર ભેગો થાય ને તો 50 વખત કરી નાખો નોય મારો. તુંય શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા. જેનો ભાઈ છે તે હું નથી અને તુંય શુદ્ધાત્મા, જેનો હું શુદ્ધાત્મા. મારે લેવા દેવા નથી. તે આંટી પછી બસ પાસે આવે જાય બાજુમાં હોય, કશું એટેચમેન્ટ ના રહ્યું. ત્યારે અમે જોડ્યું કે આ દાદા કહે છે આખી રાત અમારે પ્રતિક્રમણ કરવા પડશે. તે કે અમે ડિસ્ચાર્જમાં અમારી વાઈફ ને અમારા મોટા ભાઈ ને અમારા ભાભી ને અમારા શબ્દ અમે આખી રાત એમણે ભૂસ્યા હશે કે આપણને. પછી નોય મારીનું ચેપ્ટર 12મી આપતાણી ઉત્તરાર્ધમાં છે. એ આખું સ્ટડી કર્યો. કે છે જે વસ્તુનું અસર થતી હોય એ વસ્તુ માટે આટા વીટાઈ ગયા હોય તમે ખોલી નાખો આટા કે છે. પછી દાખલો મૂકે છે, પેલું ઘર બળી ગયું, મોટું બંગલો લીધો હોય ને મેં વાસ્તુ કર્યું ને બળી ગયું, તો એ ખૂણામાં જઈને 5000 વખત નોય મારું ઘર કરી નાખો. પછી કશું અડશે નહીં. સિગરેટ છોડી હોય તો 1,00,000 વખત આટા વીટ્યા તો 1,00,000 વખત છોડી દો. સુખ નથી. એ વિષયનું તોય પછી ગેડ બેઠી કે આ વિષયમાં તો સુખ નથી. આ જેમાંથી છૂટવું હોય ને એની જોડે આપણું એટેચમેન્ટ થયેલું છે અંદર, તે આટા ઉકેલી નાખો. એ પછી અનુભવ આવતો જશે કે હા હવે ફેર પડી ગયો ભોગવટામાં. એટલે આ પ્રયોગ કરી જવા જેવો છે. બીજું મને કાલે કેવું ના આજે જ મને પૂછ્યું કે આ જે રિલેશન્સ હોય છે ને
ગમે તે ભાઈઓના, ભાઈ બહેના, હસબન્ડ વાઈફના, છોકરા ફાધર મધરના ફરજો બધી બજાવો, પણ અંદર જે એક બિલીફ હોય છે ને કે મારા આપણા છે એ તો ખરું જ, પણ પછી બીજું એથી આગળ સ્થૂલમાં શું હોય છે એ હજુ પાર નથી, અહીંયા દ્રષ્ટિ નથી ગયો છે કે આ એને બધું યાદ આવે કે એને મારા માટે કેટલું બધું કર્યું છે, એને મારા માટે કેટલું બધું છે, મારે એટલું રાખવું જોઈએ ને, મારે એવું હોવું જોઈએ ને. આ વસ્તુ એને પાછું બાંધી રાખે છે. એને છે તો બરાબર છે, એનામાં મારે રાખવાની ક્યાં જરૂર છે, એને મારા માટે કર્યું છે તો ફરજ રૂપે મારે કરવાનું. ત્યારે કે કોઈ કે મને ચાનો પાલો પાયો હોય તો મારે પાવો, મારી ફરજ છે, પણ એનો મને બોજો ના હોય આખો વખત, કે એનું મને અંદર ચોંટી ના જવાય, એના માટે રાગ ના થઈ જાય. એટલે મારા ખ્યાલમાં હોય પછી જ્યારે વખત આવે તો હું મારું એનો જે ઉપકાર હોય એ હું મારા ખ્યાલની બહાર ના ગયો હોય તો એનો ઉપકારનો મારાથી બદલો વાળી શકાય તો વાળી દઉં, ના વળે તો એ મારો એના પ્રત્યેનો ઉપકારનો ખ્યાલ રહે તોય બહુ થઈ ગયું. ખ્યાલ જતો રહે તો પેલાને અપકાર જેવું લાગે, એના ઉપકાર પર આપણે અપકાર કરીએ એવું લાગે, પણ આપણે ખ્યાલમાં હોય, આપણી દ્રષ્ટિમાં હોય એનો ઉપકાર, તો એને બહુ સંતોષ થઈ જાય છે આમાં કેટલું ખ્યાલ રાખ્યું મને. બધાને આવતા ફેડવા જતા હોય છે એ છે ચાપી દેલા ગમે નાના મોટા, પણ આ એક દ્રષ્ટિની વાત છે. એ આખી વસ્તુ આ વ્યવહાર અને આ ખ્યાલ એ વસ્તુ બહુ જુદી પડે છે. એને જે અંદર સ્ટડીમાં લેશો ને તો આમ રિલેશનમાં આવશે નહીં. ખ્યાલ આવે છે શું કહું છું? આ વસ્તુ ખ્યાલમાં રાખવાનું. છોકરાએ બંગલો આપ્યો, ખ્યાલમાં રાખવાનો, ઉપકારમાં નહીં લઈ જવાનું. એવું એ ઉપકારમાં લે તો તારું ઓછું છે. હા મામી પૂરું થાય, જે થાય વ્યવસ્થિત ખ્યાલમાં. આપણે ફરજ રૂપે જ્યારે એની જરૂર પડે, ડિમાન્ડ આવે તો આપણે જેટલું શક્ય હોય એટલું કરવાનું, ના નહીં, પણ એનો બોજો નહીં રાખવાનો કે એનો અંદર ભાર કે બિલીફમાં નહીં રાખવાનું, ખ્યાલમાં બેક ઓફ ધ માઇન્ડ પડ્યું હોય કે આ છે, જાણીએ આપણે જાણપણામાં, ખબર રાખો એની, એથી વધારે નહીં દરેક બાબતમાં. આવું નીરુમાં 5 આજ્ઞા અને બ્રહ્મચર્ય એનો સંબંધ સમજાવો. હવે પહેલી 2 આજ્ઞામાં જ બધું આવી જાય છે. પેલી 2 હું શુદ્ધાત્મા છું તો એનાનું વિષય એને રહે જ નહીં કશું રિયલમાં, કશું ક્યાં આવે છે. આ તો થોડુંક રિલેટિવ થઈ જાય છે ત્યારે આ વિષય બધું ઊભું થાય છે, સમજાય છે. આર્ટ ના ચાલે બિલકુલ એક્ઝામ ક્લિયર કટ ડિમાર્કેશન 100% હોય તો પેલું ઊભું જ ના થાય, પણ આ નથી એટલે આ બધા લોચા પાછા પડવાના. આમ સ્થૂળમાં બ્રહ્મચર્ય લાગે છે તોય કેમ કશાય થાય છે? એટલે આ કહ્યું ને અમે હજુ મારો એ નથી ગયું, પણ એવું ખાસ થતું નથી. એક થાય નહીં, બોલાય નહીં, અંદર રે. નોય મારો ચાલુ કરી દે, બાબુ નોય મારો, ધણી નોય મારો, આટા મારવાનું ચાલુ કરી દે. એ શુદ્ધાત્મા ને હોય શુદ્ધાત્મા. હા આ નો પૂતગલ મારું નોય, પણ અહીં શુદ્ધાત્મા એ આપણા ભેદ. પછી જો એનો રિઝલ્ટ જુઓ શું આવે છે. 2 જણે મંડી પડો, ક્યાં ગયા? ફાઇલ 2 રોહિતભાઈ ક્યાં બેઠા છે? હા તમે ચાલુ કરી દો, કઈને પાછું ઊંધું જ કરશે. એવું નોય મારા મારી એ નોય મારી કે તો ફાવશે ને તમને, તો વાંધો નહીં. પછી વ્યવસ્થિતના હિસાબમાં જેટલું જે હોય તે તો રહેવાનું જ છે. એ તો હિસાબ જામી ગયેલા છે, એમાં ફેરફાર થવાનો જ નથી. પણ આ અંદરની બિલીફોમાંથી નીકળી જવાય ને. શું કહે છે રોહિતભાઈ? ફાવશે કે દુખશે? જરૂર ફાવશે. હા આવું હોય, કરવા નીકળી જાવ મારામાંથી. ચાલો આગળ વધો.
બધાયને ફરજ છે ને. એટલી બધી મહેનત દીપકભાઈ ને નિરૂમા કરે છે તો બધાને એમ થવું જોઈએ ને કે આપણે બધા એમ કરીએ કે નોય મારું. આ સંસારમાં શું છે? કાંઈ નથી. શુદ્ધાત્મા મારો. શુદ્ધાત્મા મારો પાછો. હા, શુદ્ધાત્મા મારો. આ સંસાર તો ખારો દવ જેવો છે, એમાં શું છે શું? હે? વિધિ કરાવી દો. હા, નિરૂમા વિધિ કરાવી દો. આ જ્ઞાન જાણવાનું છે. એ જાણીને પછી ફિટ કરતા જવાનું તમારે. અને આ તો 10 મિનિટ બોલ્યા એટલે છૂટી ના જાય. એ તમારે રોજ જાગૃતિમાં રાખવાની વાત છે. કદાચ બોલાવીએ ખરા પણ રોજ જાગૃતિમાં રાખવાનું છે. કારણ શું છે કે જેટલી વાર પેલો દેખાય ને ધણી, જેમ પેલી ટ્રેન દેખાય ને તરત થાય હું પેસેન્જર ટ્રેન મારી, પેસેન્જર ટ્રેન મારી. અલા કે કાયમના પેસેન્જર આપણે થવું જોઈએ ને કે ભાઈ આ જતી રહેવાની એટલે હું ઘરે જઈશ પાછો. ઘરે આવીને હું પેસેન્જર, પેલી ટ્રેન મારી, ગુજરાત એક્સપ્રેસ મારી, હું પેસેન્જર. તો ઘરના લોકો શું કહે, શું થઈ ગયું તમને? તો અહીં તો ધણી પણ છૂટતું જ નથી. રીમા મારી, નહીં ધણી, હું ધણી ને મારી. રીમા મારી. એટલે કરી નાખવાનું, નહીં મારી પછી મારી મારીને કૂચા કાઢી નાખે રીમા. મારી મારી. ના ના, એટલે આ જાગૃતિ એક્ઝેક્ટ જોવાનું કે શુદ્ધાત્મા આ ભાગ છે, આ પેકિંગ, આ શુદ્ધાત્મા હું, આ પેકિંગ. ના એટલે નિકેનિકલ નથી કરવું, આપણે ઉપયોગપૂર્વક કરવું હું છે. શુદ્ધાત્મા ને આ નોય મારું. હા, એટલે એની ગોઠવણી નોય આ બે સાથે રાખવાનું. હું આ શુદ્ધાત્મા એ હું. જાગૃતિ શું ગોઠવવાની? એકાંતે packing? ના જવું, નહીં તો પાછું ગોળું થઈ જશે. આ પેકિંગ જુદું છે, એ શુદ્ધાત્મા છે. બાવો બાવીને માટે ફેરફાર કરે છે. એટલે આ પ્રજ્ઞાએ શું કરવાનું? બાવાને કહેવાનું એ તારો ધણી કે ફાઇલ, તો ફાઇલ. એ શુદ્ધાત્મા, તો કે શુદ્ધાત્મા. તો કે નોય મારો ધણી કે ને એ શુદ્ધાત્મા છે, નોય મારો ધણી. હું વાઈફે નથી, એ ધણીએ નથી. એ શુદ્ધાત્મા છે ને હું શુદ્ધાત્મા છું. એટલે પ્રજ્ઞાનો ઉપયોગ પૂરો ગોઠવવાનો. પ્રજ્ઞા બાવાને ચેતવે, બાવીને ચેતવે. તારે બાવી રહેવું છે, વાઈફ રહેવું છે કે શુદ્ધાત્મા થવું? તો કે આ બાજુ આવી જા. પ્રજ્ઞા પેલી બાવી. હજુ કોઈને બૈરી રહેવું છે, શુદ્ધાત્મા આવી જા, શુદ્ધાત્મા થઈ જા. એવું કઈ ગોઠવ નહીં તો મિકેનિકલ જ થઈ જાય. નાટકના જેમ ટ્રેન ભેગી થાય ત્યાં સુધી પેસેન્જર, ટ્રેન જતી રહે એટલે પછી આપણે મેળે બીજું શુદ્ધાત્મામાં રહેવું. આપણે એક્ઝેક્ટ આવો બાવો ક્યાં સુધી કહેવાય છે? બબૂતીઓ ચોપડે ત્યાં સુધી બાવો કે છે. એમ ટ્રેન ભેગી થાય ત્યાં સુધી પેસેન્જર કહેવાય. એમ ધણી પેલો ભેગો થયો ત્યાં સુધી વાઈફનો નાટક ભજવવાનો. તે સાચા નાટકની જેમ અંદર ખાને તરત છૂટું પાડી દેવાનું. જેટલી વાર ભેગો થાય ન એ ધણી એ શુદ્ધાત્મા છે, નો એ હું વાઈફ, હું શુદ્ધાત્મા છું. આપણા આખો દાડો હમર ટીચાતો હોય કે આખો દાડો આજ કર્યા કરવું પડે. અરે 3 દાડા કાઢી તો જોઈએ, પછી ચોથે દાડેથી નોર્મલ. દીપકભાઈ, આમે કકડાટ તો આખો દાડો કરે છે ને, સમજતો નથી, આવડતો નથી, ઠેકાણો નથી, ગંદવાળો કરે છે, સુધારતો નથી, સાફ રાખતો નથી. એ તો કેટલું બધું રાખે જ છે ને આખો દાડો. ચરણવિધિ કરતી નથી, ચોપડી વાંચતી નથી. દીપકભાઈ, બોલો. નીરુમાએ કીધું ને કે વિષય સુખની ઈચ્છા થાય ત્યારે પાડો પાડી યાદ આવશે. એટલે વિષય સુખમાં એ વખતે કાળો પાડી કાદવ અને જીવડા બધું બરાબર. દેખાવું છે. હા, એવી રીતે આજે બધાની હાજરીમાં, નીરુમાની હાજરીમાં, જ્ઞાનીની હાજરીમાં 10 મિનિટ બોલી લેશે ને તો બી એને ખ્યાલ આવશે ને. એક વખત એને થશે કે આ મેં પ્રતિજ્ઞા લીધી અથવા તો મેં કઈ નિશ્ચય કર્યો જ્ઞાનીની સામે. ના એટલે અંદરથી નક્કી કરવાનું આપણે. આ તો બધી ફાઇલો કહેવાય ને. જ્ઞાન જાણો. આપણે કાલથી ચા છોડી દેવાની વાત નથી, પણ મહી ચા પીવાય નહીં એવું સ્ટ્રોંગ રહેવું જોઈએ. જેટલી વાર ચા દેખાય કે ના અડાય નહીં, જોખમ છે, મજા નથી, સુખ નથી, એ નિરંતર રહેવું જોઈએ. તો એક દાડો અંત આવશે એનો. એટલું બોલાય ને કે હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મારે મોક્ષ સિવાય, મારી મોક્ષ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. પણ વિનાશી ચીજ ખપતી નથી. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન,
મને મોક્ષ સિવાય મને મોક્ષ સિવાય આ જગતની આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય મને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને મોક્ષ સિવાય મને મોક્ષ સિવાય વિષય કશાય સંબંધી વિષય કશાય સંબંધી એક પણ પરમાણુ ખપતું નથી. એક પણ પરમાણુ ખપતું નથી. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય મને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય વિષય કશાયનું એક પણ પરમાણુ વિષય કશાયનું એક પણ પરમાણુ ખપતું નથી. ખપતું નથી. તે માટે હે દાદા ભગવાન, મને મન વચન કાયાથી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને મન વચન કાયાથી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો. આ વિષયના કાદવડામાંથી સંપૂર્ણપણે નીકળી જવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. નીરુમાં અમને બધાને સરસ આશીર્વાદ આપો. હા, અમારા આશીર્વાદ છે બધા. જે આની પાછળ પડશે એને જરૂર આગળ વધારશે. નીરુમાં આજે અમારા આશીર્વાદ છે. આજે કીર્તિદાન કેવું થયું કે તમે તો જાણો છો કીર્તિદાનની પ્રકૃતિ. આજે બપોરે સામાયિક વખતે કુલર 3-4 વાર બંધ થઈ ગયું. નહીં તો હું અંદરથી બહુ એગ્રીવેટ થઈ જઉં. પણ આજે જરાય એલિવેશન નહીં, ડિપ્રેશન નહીં, પહેલાં કે પછી બહુ સરસ રહ્યું. એટલે આ શિબિરનો એટલો ફાયદો થયો છે. થશે થશે, બધું ઘણું થશે. જય સચ્ચિદાનંદ. નીરુમાં આ માલું ન હોય એ આપણે કહીએ તો આપણે જો આટા વીટા છે એ તો નીકળી જાય. પણ જેમ કે પેરેન્ટ્સ માટે છે કે જો બહુ ચીકણી ફાઇલ હોય કે ના મારા છે, રાગ થાય, દ્વેષ થાય, તો આપણે એના માટે કહીએ તો સામેવાળાને પણ કંઈ એને રિએક્શન થાય? રિએક્શન ના થાય, પણ આપણને એને આપણા માટે રાગ ઓછો થવા મળે. આપણું ઓછું થાય એવું એનું ઓછું થાય. થાય ફરક, એનો ફરક પડે એને પણ. ચાલો આગળ વધીએ, પૂરું કરીએ. નીરુમાં એક રિક્વેસ્ટ હતી. આપણે ભાદરણમાં કીધેલું દીપકભાઈને કે બ્રહ્મચારીઓને તો પગે લાગવા દે, મળવા દે કે તારા પરમાણુ આવે, એમ તમે કીધેલું. તો એક રિક્વેસ્ટ હતી નીરુમાં કે તમે કહેશો કે દીપકભાઈ બ્રહ્મચારીઓને અડવા દે, તો એ નિમિત્તે કેટલા આવી જશે એટલે લાભ મળે એમ બધાને? તો રોજ રોજ તો નહીં, પણ ક્યારેક એવું કંઈ પ્રસંગ હોય કે એવું હોય ત્યારે લાગજો. તમારો જ્ઞાનનો દિવસ હોય, જન્મદિવસ હોય, બ્રહ્મચર્યનો દિવસ હોય, અથવા દીપકભાઈનો કંઈ દિવસ હોય, કંઈ દાદાનો દિવસ હોય ત્યારે લાગજો. લાગવા દેજે ભાઈ બ્રહ્મચારી. બ્રહ્મચર્ય ભાઈઓને તો પગે લાગવા દેવાના કે નહીતર આયા છે બધા ભાગી જશે કે. કાયમ ક્યાં કહેલું? એ શિબિરમાં પૂરું થાય તે દાડેની વાત હતી. ચાલો આગળ ધીમે ધીમે વધીએ આપણે.
પેજ નંબર 298, જ્ઞાતા દ્રષ્ટાપદને ચેતવનારો. પ્રશ્ન કરતા, જ્યાં જ્ઞાતા દ્રષ્ટાપણું છે ત્યાં પછી ચેતવાની વસ્તુ જ ક્યાં રહી? દાદાશ્રી, પણ જ્ઞાતા દ્રષ્ટાપણું ના હોય ત્યારે ચેતવે ને કે આમ ના હોય? પ્રશ્ન કરતા, હા, તો એ સ્ટેજ કઈ કહેવાય? જે ચેતવાની સ્ટેજ છે એ કઈ સ્ટેજ કહેવાય? દાદાશ્રી, પેજ નંબર 299 પર. દાદાશ્રી, એ ઉદય કર્મને આધીન ધક્કો વાગે ને છૂટી જાય પાછું, તે ઘડીએ ચેત કહે ને, પછી ત્યાં આગળ લાવે પાછું. ચેતવનાર છે ને, પણ ચેત ના કહે તો કાચું પડી જાય. પ્રશ્ન કરતા, બરાબર છે, પણ આ મૂળ સ્ટેજ ના કહેવાય ને? દાદાશ્રી, મૂળની ક્યાં વાત રહી? એ તો ચેતવનાર ના હોય તો કાચા પડી જઈએ. મૂળ સ્ટેજ આવ્યા પછી કશું કરવાનું રહેતું નથી ને. જ્ઞાતા દ્રષ્ટામાં જેટલું રહેવાય છે એટલું રહે છે. બીજી અડચણોને લીધે નથી રહેવાતું, તો પણ ચેતવીને પણ ત્યાં પાછા અવાય છે. બીજા અંતરાયો હોય ને, બાકી જ્ઞાતા દ્રષ્ટા રહ્યા પછી અંતરાય ના હોય તેને તો કશું બાકી જ નથી ને. અંતરાય હોય તેને ચેતવાનું. પ્રશ્ન કરતા, આ જે ચેતવવાની સ્ટેજ છે ને એ લોંગ ટાઈમ સુધી ચાલે છે. મૂળ વસ્તુ જુદી છે તેમ છતાં એ ચાલ્યા જ કરે છે. દાદાશ્રી, એ ચાલ્યા કરે, એ ચાલ્યા કરવાનું છે, એમાં આપણે વધારે જોર કરવાનું છે ને. અવળું છે એને સવળું કરવાનું છે ને. પ્રશ્ન કરતા, હવે આમાં પોતાનામાં તન્મયાકાર એને પોતાને થવું છે તો એના બધા બારણા બંધ થઈ જાય છે. જે પોતાનું જ્ઞાન જાણવાનું છે તે ટોટલી ક્લોઝ થઈ જાય છે, આગળની સ્ટેજમાં નથી અવાતું. દાદાશ્રી, એવું છે, બીજી પ્રતીતિ બેસે એવી નથી, એ જ પૂર્ણાહુતિ. પ્રતીતિની પૂર્ણાહુતિ કરવાની છે, બીજી કશી પૂર્ણાહુતિ કરવાની નથી. આ આચાર બાચારની પૂર્ણાહુતિ કરવાની નથી. અને પ્રતીતિ બીજી નહીં બેસે એટલે મેં છોને માથાકૂટ કરતો હોય તે જોજો કર્યા કરવું, બુદ્ધિને ના પેશવા દેવી, નહીં તો બુદ્ધિ માણસને જંપવા દેતી નથી. પ્રશ્ન કરતા, બુદ્ધિ તો બહુ હેરાન કરે છે. દાદાશ્રી, હા, એ પ્રતીતિના બારણા વાસી દે, પ્રતીતિના દરવાજા બંધ કરાવી દે, નહીં તો હવે બીજી કઈ પ્રતીતિ બેસે એવું છે જ નહીં. આમાં છપાયું નથી આગળ. પછી એથી વધારે શું જોઈએ? છે જ નહીં. ના, એટલે આગળ કઈ છે જ નહીં. બરોબર છે. પ્રતીતિ બેસે એવું છે જ નહીં, પછી એથી વધારે શું જોઈએ? તે નહીં, નથી છપાયું. આત્માની આરાધના એ તો નિરંતર અનુભવવાની વસ્તુ છે. પેજ નંબર 300. આત્માની આરાધના એ તો નિરંતર અનુભવવાની વસ્તુ છે. આત્માનો અનુભવ તો નિરંતર રહેતો જ હોય. ભાઈ ચેતવે છે તે જ આત્મા ચેતવે છે ખરો? પ્રશ્ન કરતા, હા. દાદાશ્રી, પહેલા કોઈ ચેતવતું ન હતું, તે અજ્ઞાન હતું. હવે મેં ચેતવે છે એ આમ ચેતવે છે ને. પ્રશ્ન કરતા, એમાં લોભ એક રહે છે તે પ્રત્યક્ષ જુઓ છે. દાદાશ્રી, હે, એ અક્ષવાળી જોવાની ચીજ ન હોય. અક્ષ એટલે આંખથી, એ આંખથી દેખાય એવી ચીજ નહીં ને. એ અનુભવી શકશો. આ સાકર જો તમારા મોઢામાં મૂકશું એટલે તમે કહો હવે સમજાઈ ગયું? બસ છેવટે સમજી જવાની જરૂર. પ્રતીતિ બેસે એનું નામ જોયો. આમ આંખથી નહીં પણ પ્રતીતિ બેસે, પછી લક્ષ બેસે એનું નામ જાણ્યો, અને પછી વિતરાગતા રહે એનું નામ અનુભવ. એટલે પહેલે દાડેથી જ પ્રતીતિ બેસી જાય છે. તે ઘડિયાએ જોઈ લીધો હોય છે આત્માને તો. ટેકા જ્ઞાન વિના નહીં પૂર્ણાહુતિ. પ્રશ્ન કરતા, પ્રતીતિ રહે છે પછી એ અનુભવ માટે ત્યાં ખૂટે છે શું? દાદાશ્રી, એ જે દશા થઈ રહે એના માટે જરૂરિયાત જે જ્ઞાન છે એ ખૂટે છે. જરૂરિયાત એટલે ટેકા જ્ઞાન. આ બધી વાતો હું કહું છું ને એ બધું ટેકા જ્ઞાન કહેવાય. એના આધારે બધું તમને અનુભવ પ્રાપ્ત કરાવે. પ્રશ્ન કરતા, એટલે એ ટેકા જ્ઞાનમાં જ્ઞાનકળા અને બોધકળા એ વસ્તુ આવે? દાદાશ્રી,
ટેકા જ્ઞાન તો આપણે શબ્દ આપ્યો, બાકી ટેકા જ્ઞાન જેવું હોતું નથી, પણ એ તમને હેલ્પ કરે. અનુભવ થવામાં આ જ્ઞાન ખૂટે છે. પ્રશ્ન કરતા એટલે દર્શન પૂર્ણતાવાળું છે, પણ વચ્ચે આ ટેકા જ્ઞાનની જરૂર છે. પેજ નંબર 301. દાદાશ્રી, ટેકા જ્ઞાન નથી, તેથી આ અનુભવ એને ફિટ થતો નથી. એને એવું સાંભળ્યું હોય જે બન્યું એ જ કરેક્ટ દાદા કહેતા હતા, તો એને એવું બની જાય તો પેલું ટેકા જ્ઞાન એને કામ લાગે તો અનુભવ થાય. પ્રશ્ન કરતા એટલે આ વાક્ય ટેકા જ્ઞાન કહેવાય? દાદાશ્રી, ટેકા જ્ઞાન તો આપણે નામ પાડ્યું, બાકી એનું મૂળ હશે પેલું જ્ઞાન. એ આ હોય તો અનુભવ થાય, તેથી અમે વાતો કરીએ ને બધી આવી બધી. પ્રશ્ન કરતા હવે એની પાસે દર્શનમાં શું હતું તે ઘડીએ? દાદાશ્રી, દર્શન તો છે, હજુ દર્શનની જાગૃતિ પૂરી છે. પ્રશ્ન કરતા આજે દર્શનમાં કઈ વિગત છે એની પાસે? દાદાશ્રી, દર્શનમાં એને પોતાને જાગૃતિવાળું દર્શન છે, અને તે પ્રતીતિ છે. એ દર્શન એટલે પ્રતીતિ, પછી બીજું કશું જોઈએ નહીં. પ્રશ્ન એટલે આ જાગૃતિવાળું દર્શન જે જાગૃત થયું છે ને, એ મિથ્યા દર્શન હતું, એ આખું સમ્યક દર્શન થયું. એટલે એની જાગૃતિ જે ઊભી થઈ એ આ આપણી જાગૃતિ, અને એ જાગૃતિ એટલે જ દર્શન, એને જ પ્રતીતિ કહે છે. નિરંતર પ્રતીતિ રહે છે, નિરંતર જાગૃતિ રહે છે, એ જ સહાયક સંકેત કહ્યું. આ ક્લિયર થાય એવું છે બધું. પછી આગળ પ્રશ્ન કરતા એટલે શુદ્ધાત્મા છું એ પ્રતીતિ? દાદાશ્રી, એ બધુંય હું શુદ્ધાત્મા છું, આ શું છે તે શું છે, બધી એને પ્રતીતિ હોય, પણ આને અનુભવ ના થવા દે ટેકા જ્ઞાન સિવાય. ભોગવે એની ભૂલ સાંભળ્યું ને પછી છે તે જ્યારે ભોગવવાનું થાય ને ત્યારે અનુભવ થઈ જાય કે ભૂલ તો આપની જ છે. ખરેખર વાત સાચી છે, પણ એવી વાત સાંભળી ના હોય તો ફિટ ના થાય. એ ઘડીએ બુદ્ધિ જોર કરે કે હવે આવું આ ન્યાય કહેવાતો હશે, એટલે ટેકા જ્ઞાન અમારી પાસે સાંભળ્યું હોય તો બહુ હેલ્પ કરે. એ તો જોડે બેસ કર્યા હોય તે સાંભળે. આ ભોગવે એની ભૂલ તો આ અજ્ઞાની માણસ હોય પકડી લે ને તોય એનું ગાડું ચાલુ થઈ જાય. એને પછી અનુભવ થાય કે ના વાત સાચી છે, એને હવ અનુભવ થાય. એ વ્યવહારમાં અનુભવી કહેવાય બધા, અને આમાં આત્માના અનુભવી. ભોગવે એની ભૂલ એટલે એની કશી ભૂલ થઈ ગઈ એટલે તરત જ આ શબ્દો યાદ આવે. પેજ નંબર 302. એટલે પછી તરત હિસાબ કાઢે કે ઓહો હો, મારા હાથમાં શું હતું, આ તો કંઈક હિસાબ જ હતો લાગે છે. તો પછી અનુભવ જ્ઞાન થઈ ગયું એને. પ્રશ્ન કરતા એટલે આત્માની જાગૃતિ છે, પણ આત્માનો અનુભવ થવા માટે આ ટેકા જ્ઞાનની જરૂર છે. દાદાશ્રી, હું આત્મા છું એ તો અનુભવમાં આવેલું જ છે ને. દેહાધ્યાસનો અનુભવ તૂટ્યો ને આ આવ્યો. પ્રશ્ન કરતા આ પ્રતીતિ રૂપે આવ્યો છે ને? દાદાશ્રી, ગમે તે રીતે, પણ છે ને અનુભવ. હવે તો આ આગળનો અનુભવ તો જ્ઞાન પ્રગટ થવાને માટે છે. એક ફેરો અનુભવમાં આવી ગયું એટલે પછી કાયમને માટે જ્ઞાન પ્રગટ થઈ ગયું. પ્રશ્ન કરતા એટલે એવી રીતે પ્રસંગે પ્રસંગે નવા જ્ઞાનની જરૂર પડે ખરી? દરેક જુદા જુદા પ્રસંગે? દાદાશ્રી, હા, એ તો જોઈએ જ ને, બધું જોઈએ તો ખરું ને, પણ જેટલા પ્રકારના જ્ઞાન એટલા પ્રકારના પર્યાય બધા. પ્રશ્ન કરતા આપે પેલું કહેલું ને, દરેક ગૂંચની પાછળ અજ્ઞાન હોય છે, એટલે એ ગૂંચના સોલ્યુશન માટે કંઈક જ્ઞાનની જરૂર હોય જ છે. એ દરેક વખતે જુદું જુદું એટલે એ જ્ઞાન પ્રગટ થવાની વાત છે ને. દાદાશ્રી, હા, અનુભવ પ્રમાણ આત્મા. હવે તમારો અનુભવ વધતો જશે તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો પ્રગટ થયો ત્યારે કહે અનુભવ પ્રમાણ. અનુભવ કોને? આમાં બહુ સરસ વાતો છે આ બધી. એટલે આપણને હું શુદ્ધાત્મા છું ભાન થયું, 5 આજ્ઞા પાડીએ છીએ, પણ હવે કે ને કે ધંધાની ફાઇલનો તો કે એને જુદું જ્ઞાન જોઈશે નિકાલ કરતી વખતે, વાઈફની ફાઇલનો તો જુદું જ્ઞાન, વિષયની ફાઇલનો નિકાલ કરવા જુદું જ્ઞાન જોઈશે, ક્રોધ તો કે ભાઈ કઈ રીતે નુકસાન કરે છે. આપણે 4 વાક્ય લઈએ છીએ ને કે ક્રોધ કરવો એ ખોટો છે, પછી કઈ રીતે ખોટો છે,
જેટલી વાર ક્રોધ થાય એટલી વાર પસ્તાવો લેવો અને એનું ઉપરાણું ના લેશો. આ 4 પગથિયા આ કઈ રીતે ખોટો છે ને એ બહુ વિશાળ વિજ્ઞાન છે આખું. એટલે આ ક્રોધ માટે જુદું જોઈએ, બીડી છોડવા માટે જુદું જોઈએ, ચા છોડવા માટે જુદું જોઈએ, વિષય છોડવા માટે જુદું જોઈએ. વિષય માટે કેટલું બધું દાદાએ બહાર પાડ્યું છે, 800 પાનાની ચોપડી. એટલે આ કહે છે ને દરેક ગૂંચની પાછળ અજ્ઞાન હોય છે. અજ્ઞાન એટલે રિલેટિવ જ્ઞાન, બહુ બુદ્ધિ જ્ઞાન, સંસારી જ્ઞાન. અને ગૂંચના સોલ્યુશન માટે કંઈક વિગતવાર જ્ઞાનની જરૂર હોય છે. એટલે આપણે આ વાતોચીતો કરીએ, પૂછપૂછ કરીએ. એ ગેડ બેસી ગઈ, ગેડ બેઠી એટલે પેલું અજ્ઞાન ફ્રેક્ચર થતું જશે અને પછી પ્રગતિ થતી જાય. એટલે કે ને હું શુદ્ધાત્મા છું, 5 આજ્ઞા, 5 આજ્ઞાના 5 શબ્દ છે ખરા, પણ ઇન ડિટેલ એ માટે આપણને આ સત્સંગ બહુ હેલ્પ કર્યા કરશે વિગતવાર માટે. જેટલું અનુભવ, એ અનુભવ વધતો સર્વાંશ અનુભવ થયો એટલે પૂર્ણાહુતિ. પછી કોઈ પણ બાબતનું અજ્ઞાન મૂંઝવી નહીં શકે, ગૂંચવાડો કરી નહીં શકે. અત્યારે કોઈ અપમાન કર્યું એટલે આપણે મૂંઝાઈ જઈએ, કેમ તો ભાઈ એ બાબતનું જ્ઞાન ચોખ્ખું નથી કર્યું. એ આપણી વસ્તુ ખોવાઈ ગઈ તો ગૂંચવાઈ ગયા, તો એ બાબતનું ચોખ્ખું નથી કર્યું. અને પેલા કહેશે કે ના મારે તો 20 લાખની ખોટ ગઈ પણ મને અડ્યું નહીં, તો એ બાબતનું ચોખ્ખું કર્યું છે. પણ અપમાન આવે તો અડી જાય છે, તો હજુ ચોખ્ખું નથી કર્યું. એટલે આખું આ કહે ને કે જબરજસ્ત આખું દાદાની આ વાત છે આમાં. સંભાવે નિકાલ તો કે જુદી જુદી ફાઇલ વખતે જુદું જુદું સોલ્યુશન જોઈએ છે. છેવટે બીજું નથી આપણી પાસે વિગત, તો આ પોઈન્ટ તો દબાવીએ છીએ બટન, ના ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. પણ જો વિગતવાર હોય તો પછી ગૂંચવાડો ના રહે. નહીં કેટલાક દાઢીમાં હાથ ગાલીને ખુશ કરી દે, કેટલાક ઓછા વધારે કરીને ઉકેલ લાવીને કહે છે, કેટલાક બધા ચૂકવીને નિકાલ કરે છે. એ જુદી જુદી ચાવીઓ હેલ્પ કરે છે જુદું જુદું. પેજ નંબર 302 છેલ્લો મુદ્દો, અનુભવ કોને? ટેકા જ્ઞાન આ બહુ જબરજસ્ત દાદાનું શોધખોળ છે આખી. જુદા જુદા ટેકા જ્ઞાનની જરૂર છે. અને એની માટે મોટું સાધન આપણો આ સત્સંગ. સેકન્ડ નંબરે દાદાની વાણી, ઘણી બધી હેલ્પ મળી જાય એમાંથી. હવે આગળ અનુભવ કોને? પ્રશ્ન કરતા આત્મા અનુભવ કોને થાય છે? 1 મિનિટ ઉભા રહેજો. આ માઇક ચાલુ કરી આપો અંદરથી. હા ચાલુ છે. આ સરસ વાત છે, બધા ધ્યાનથી સાંભળજો. અનુભવ કોને? એકદમ દાદાની ઝીણું સાયન્સ છે. પ્રશ્ન કરતા આત્મા અનુભવ કોને થાય છે? આમાં અનુભવ કરનાર કોણ? દાદાશ્રી પોતાને જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી તે જતી રહે છે ને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. પેજ નંબર 303. હું ચંદુભાઈ છું એ ભાન જેને હતું તેને હું એ ભાન છોડાવું છું ને હું શુદ્ધાત્મા છું નું તેને જ ભાન થાય છે. જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પાડી શકે, જે આકાશ જેવો છે તેને અનુભવ થાય છે. એટલે એ અહંકાર જ અનુભવ કરનારો છે. પછી અહંકાર વિલય થઈ જાય છે, પછી પ્રજ્ઞા ઊભી થાય, અજ્ઞાની સત્તા ઉડી જાય છે. ચેતનભાઈ સમજાયું? આ એ તમારો આ જે પોઈન્ટ આવ્યો અહીંયા આખો અહીંયા ક્લિયર થાય છે. સૂક્ષ્મતમ અહંકાર જે હું ચેતન છું એટલે શબ્દ જ માન્યો, કારણ કે જે પૂતગલ છે એને ચેતન કહ્યું આપણે. એ પૂતગલને હું માન્યું એ આ સૂક્ષ્મતમ અહંકાર હતો. હવે એ સૂક્ષ્મતમ અહંકાર હું શુદ્ધાત્મા છું માને છે. હું અન્યમાં હતું તે જ હું સ્વમાં આવે છે, પરમાંથી સ્વમાં આવે છે. એટલે આ સૂક્ષ્મતમ અહંકાર આખો અહીંયા આગળ શુદ્ધ થાય છે. એટલે પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. અંગ શુદ્ધ, અવયવ શુદ્ધ એટલે વિલય થાય છે એનો, તો શુદ્ધ થઈ ગયો એ. અને પછી આ થવાથી પેલી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. એટલું આવરણ ખસ્યું એટલે ડાયરેક્ટ ભગવાનનું શક્તિ બહાર પડી અને એ પછી અજ્ઞાની આખી સત્તા પેલી ઉડી જાય છે અને આ પ્રજ્ઞાની સત્તા શરૂ થાય છે એમ કે છે. પછી આગળ એક પ્રશ્ન હતો. એટલે જ્યારે શુદ્ધ ઉપયોગનું ચેપ્ટર વાંચ્યું હતું ને એ વખતે તો કે પ્રશ્ન કરતાનો પ્રશ્ન હતો કે અજ્ઞાનનો અનુભવ કોને થાય છે અને જ્ઞાનનો અનુભવ કોને થાય છે. તો એમાં દાદા કહે છે કે અજ્ઞાનનો અનુભવ બુદ્ધિ અહંકાર એને થાય છે અને જ્ઞાનનો અનુભવ પ્રજ્ઞાને થાય છે. એટલે અત્યાર સુધી તો સમજણમાં એમ જ હતું કે જ્ઞાન થાય છે ત્યારે કે સૂક્ષ્મતમ અહંકારને અનુભવ થાય છે.
અહંકાર આને જ થાય, સૂક્ષ્મતમ અહંકારને જ થાય છે. પછી બુદ્ધિ પછી બધા ઊભા થઈને ભળી જાય, પણ મૂળ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એટલે જ્ઞાનનો અનુભવ પ્રજ્ઞાને થાય છે એવું આવે છે એમાં. એટલે આ શુદ્ધ થઈ ગયું એટલે પછી પ્રજ્ઞા થઈ ગઈ ને, પછી ઊભી થઈ. હવે અહીંયા જવાબ આવે છે તો વિગત આમાં કેવું છે, દાદાનું આગળ સેન્ટેન્સ આપણે જો પકડીએ ભાઈ કે ને LA વાળા અમેરિકા વાળા શું કહેશે, ક્યાં જાઓ છો, તો કે હું કહે ને દાદા સાહેબ ફાળકે રોડ જવું એવું ના બોલે ફ્લાઇટમાં કે ઇન્ડિયા જવું છે કહેશે. ઇન્ડિયા ગયા વાળો શું કહે તો કે ભાઈ બોમ્બે જવું છું, બોમ્બે વાળો દાદર વાળો ઈસ્ટમાં કે ઈસ્ટ વાળો એના જેવી વાત છે. એટલે આ પ્રજ્ઞા એટલે એક ડિપાર્ટમેન્ટની વાત. દાદા સાહેબ ફાલ્કે રોડની વાત છે. પેલું જાડું ખાતું કહી દે કે બે બુદ્ધિ અહંકાર, ખરેખર એક્ઝેક્ટનેસમાં અહીંયા આવે છે. કોક વખત આવો સેન્ટેન્સ નીકળેલા એક્ઝેક્ટનેસના ક્યાંક જ હોય છે. એટલે આપણે શું આ લેવલે બુદ્ધિ આવતી જ નથી. ના, એટલે એમાં અજ્ઞાનનો અનુભવ બુદ્ધિ અહંકારને થાય છે ને જ્ઞાનનો અનુભવ પ્રજ્ઞાને થાય છે એવું છે. એ જુદા રેફરન્સની વાત છે, પણ આ આખું અહીંયા ક્યાં ભાન થાય છે ને ક્યાં આ થાય છે ને આત્માનો અનુભવ ક્યાં થાય છે ને અહંકાર ક્યાં ફ્રેક્ચર થાય છે, આ બધું આ છેલ્લામાં છેલ્લું સાયન્સ કહ્યું છે. પેલું અમુક અપેક્ષા અમુક વાત કરેલી છે નિમિત્તને આધીન, બાકી એક્ઝેક્ટનેસ આ છે. હવે એ છે ને એ અનુભવ પ્રજ્ઞાને થાય છે, કેવી રીતે થાય છે એ શબ્દ અહીં વાંચીને પૂરા કરી લે. આગળ જો ને વાંચને એટલે પૂરું થશે. પેજ નંબર 303 પ્રશ્ન કરતા નિરૂમાં પૂછી શકું વચ્ચે? ના, આટલું પૂરું કરી નાખો. અનુભવ પામનાર ને અનુભવ જોનાર એ બે જુદા કે એક? દાદાશ્રી, બેઉ એકના એક જ. દેખ્યો તે એક ને પામ્યો તે એક, બેઉ એકના એક. અહંકારને જો અનુભવ ના થાત તો એ કહે કે મને અનુભવ ના થયો, ને અનુભવ થાય એટલે પ્રજ્ઞાને સત્તા સોંપી દે કે આ તમારી ગાદી. અનુભવ પામ્યો ને અનુભવ જોયો, તે બેઉ એકના એક. ગાદી પ્રજ્ઞાને સોંપી દે છે પેલો. સમજાઈ ગયું ને? હા બોલો ચેતનભાઈ. આગળ બી એવું લખ્યું હતું કે જાગૃતિ કોની, તો કે જે અજાગૃત છે એની. તો અજાગૃત એ બી આમ તો સૂક્ષ્મતામાં અહંકાર જ થયો ને. એ જે આખો જાગૃત થયો એટલે જાગૃતિમાં પરિણામ પામે છે. શુદ્ધાત્મા પદમાં આવ્યો એટલે એ જાગૃત આત્મા થયો, એને જ જાગૃતિ કહી. આજ અહીંથી જ આજ જુદી જુદી રીતે જુદા જુદા શબ્દોમાં. એટલે આમ તો બધા ફંક્શનલ ડિફરન્શિએશન જ થયા ને. વસ્તુ તો એકની એક જ છે, ખાલી એક ફંક્શનલ કોમ્પોનન્ટ્સ અલગ અલગ હોય એવું કહેવાય કે જે આ કામ કરે. કયા ફંક્શન્સ થયા એના આધારે આ થયું. વિચાર એના આધારે મન થયું. અંતસ્કરણ તો એક જ છે, પણ વિચારે તે ઘડીએ મન સ્વરૂપ કહેવાય. પછી ફોટા પાડે ત્યારે ચિત્ત સ્વરૂપ કહેવાય. ડિસિઝન આપે ત્યારે બુદ્ધિ સ્વરૂપ કહેવાય. સહી કરે ત્યારે અહંકાર સ્વરૂપ કહેવાય. સમજાય છે ને? ફંક્શન બદલાય છે તે ઘડીએ અંતસ્કરણનું સ્વરૂપ આખું તે રૂપ બને છે, પણ મૂળ તો એક અહંકાર અંતસ્કરણ જ છે. હવે એ પછી આ તો સ્થૂળ એક દાખલો આપ્યો અંતસ્કરણનો. એવી રીતે અહીંયાથી જ આખું શરૂ થાય છે. મૂળ લાઈટ આમ ભગવાનનું શુદ્ધાત્માનું આવે છે, એમાં પછી આ મીડિયમ થ્રુ જાય છે, માન્યતા બદલાય છે એટલે આખી બિલીફ ઊભી થાય છે, એનું મીડિયમ ઊભું થાય છે. જેવી બિલીફ એટલે એ મીડિયમ થઈ ગયું ને, બિલીફનું મીડિયમ. એટલે એની બિલીફ આ આવે છે કે હું આ પર છું, સ્વ નથી. ત્યાંથી પછી આ સૂક્ષ્મતા અહંકારનું આખું આવરણ આવી ગયું. એમાંથી પછી બધું નીકળ્યું, બધું પછી આખા સંસાર પણ એનું જ નીકળ્યું. અનંતતાથી પછી એ આ બાજુ જ ચાલ્યો, એ પર ભણી જ ચાલ્યો. એ બિલીફોની એમાંથી પછી આ બધું આખું ઊભું થઈ ગયું. શું મૂળ અહીંથી જ આમ જાય છે, પછી એ પાછું વળે છે. ત્યારે દાદા અહીંયા આ લેવલે એનું દ્રષ્ટિ ફેર કરે છે. એટલે અહીં આટલું ફેર પડે છે, પેલું બધું જે રહેલું એટલે આ પાછું આ સમજણથી ક્લિયર બધી બિલીફોને કરતું પાછું ઝીરો પર આવવા દઉં છે. ત્યારે આ બધું એકાકાર થઈ જશે એમ કે છે. તો પછી મુક્તિ, નિરાકુરતા ને એ બધો અનુભવ બી અહંકાર જ કરે છે. હા, એટલે જે એને આપણે જાગ્રત આત્મા, હવે અહંકાર ના રહ્યો, એ જાગ્રત આત્મા થઈ ગયો. એને દાદા હું કે છે, હું ચેતનભાઈ છું માનતો હતો ત્યાં સુધી અહંકાર કહેવાતો હતો. હવે હું ચેતનભાઈ છું છૂટ્યું અને હું શુદ્ધાત્મા છું ભાન થયું, પણ હું ને થયું એ અસ્તિત્વ ઠેકાણે આવી ગયું. એ અસ્તિત્વ શું છે કે અસ્તિત્વ એટલે પોતે. એ પોતે જ પોતાનું ભાન કરે છે, પોતે જ પોતાના સુખનો અનુભવ કરે છે. તો મુક્તિ અને મોક્ષ પણ અહંકારનો જ થાય છે. એક્ઝેક્ટલી એ છે. શોધખોળ દાદા ભગવાનની છે. જબરજસ્ત આખી. આને તો આ દુનિયામાં
ગૂંચવાડો એટલા બધા હતા, પણ આ દાદા બહુ જ ક્લિયર કટ કરી નાખ્યો. પછી આગળ પેજ નંબર 303. જરાક રહ્યું, હવે પૂરું કરી નાખીએ. જ્ઞાન દર્શન એ જ પરમ જ્યોતિ. થિયરિટિકલ એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય. અને પ્રેક્ટિકલ એ અનુભવ છે. સમજ પૂર્ણ અને અનુભવ પૂર્ણ, એનું નામ જ્યોતિ. એ જ જ્યોતિ, એ જ જ્ઞાન, એ જ પરમાત્મા. પ્રશ્ન કરતા પણ એ આપણી સાથે રહીએ ત્યારે જ સમજ આવે ને. દાદાશ્રી, જેમ જેમ પરિચય વધતો જાય ને તેમ તેમ પ્રકાશ વધતો જાય, અને પરિચય વધ્યો જોડે રહીને એનું નામ અનુભવ. પ્રશ્ન કરતા દાદાજી, શ્રદ્ધાને પરિચયમાં ફેર? દાદાશ્રી, પરિચયથી શ્રદ્ધા બેસે, પણ શ્રદ્ધા બેઠા પછી પણ પરિચય વધે તેમ પછી પાછો અનુભવ થાય. વધારાના પરિચયથી શ્રદ્ધા બેસી એ પછી પરિચય શું કામ કરે? ત્યારે કહે અનુભવ થતા જાય, માટે પરિચયમાં રહેવું. પ્રશ્ન કરતા દાદાજી, પરિચયમાં ના રહેવાય તો પુસ્તકો કેટલી હેલ્પ કરે? દાદાશ્રી, બધું હેલ્પ કરે. બધી આ અહીંની દરેક ચીજ દાદાની. પેજ નંબર 304. એ શબ્દો દાદાના છે, આશય દાદાનો છે, એટલે બધું હેલ્પ કરે. પ્રશ્ન કરતા પણ સાક્ષાત પરિચયને આમાં ફેર ને? દાદાશ્રી, એ તો ફેર ગણવા જાય તો બધામાં ફેર હોય, માટે આપણે તો જે વખતે જે આવ્યું તે કરવું. દાદા ન હોય ત્યારે શું કરવું? દાદાનું પુસ્તક છે તે વાંચવું. પુસ્તકમાં દાદા જ છે ને, નહીં તો આંખો મીચીએ કે તરત દાદા દેખાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે છેવટે પરિચય ઉપર આવીને ઉભું રહ્યું. જો આ 4 દાડાના પરિચયમાં કેટલો ફેરફાર લાગે ને, જબરજસ્ત. આમ જાગૃતિ ટોપ પર જતી રહી એવું લાગે. તો આવો જો વધારે થઈ જાય તો કેટલો ફેર પડી જાય. એટલે આવું વર્ષમાં 2-3 વાર ગોઠવો. હા, મહાત્માની ભાવના છે તો ગોઠવીશું. મહાત્મા રિસ્પોન્સ આપે એના ઉપર. રિસ્પોન્સ પૂરેપૂરો. કારણ કે આમાં એવું છે ને રૂમા, કે બધા ઠોઠ નિશાળી આવું ચર્ચા કરે ને તો જાણે બધું કેવું સરસ સમજી ગયા છે. અત્યારે ઠોઠ નિશાળી, હા, પણ આ પીએચડી માં વગર એકડા ઘૂંટે આવી ગયા અને જાણે સમજી ગયા બધું. હા હા, પૂછો. આપણે વૃત્તિઓ નિજ સ્વભાવમાં જે શબ્દ વાપર્યો, હવે નિજ સ્વભાવ એટલે શું? પેલા ચિત્ત જે બહાર રખડતું હતું એ ચિત્ત હવે અંદર ને અંદર રહેવા લાગ્યું, એટલે વૃત્તિઓ એ ચિત્તની પાસે ત્યાં રહેવા લાગી. એ ચિત્તમાં હજી પણ તમે આ બધી ગોઠવણી ના કરતા કાકા. વૃત્તિઓ એટલે વૃત્તિઓ ચિત્તની પાસે નથી આવતી. વૃત્તિઓ ચિત્તની વૃત્તિઓ હોય છે, ચિત્ત વૃત્તિઓ. હવે એની પાસે ક્યાંથી આવે? એની જ વૃત્તિઓ છે. એ આવે છે આમાં શુદ્ધાત્મા બની આવે છે, જાગ્રત આત્મા તરફ આવે છે. આપણે આ પ્રશ્નો થોડા લઈ લઈશું. નિરૂમા મારે વિષય સંબંધી ક્વેશ્ચન પૂછો છો કે કોનો છે બેન? હા, કે આજે ટીનેજર્સ ને જે એટ્રેક્શન હોય છે ને એ બધું હોય છે ને, તો ચિત્ત ચોંટી જાય ને બધું, તો નિરૂમા એ દૂર કરવા શું કરવું જોઈએ? પ્રતિક્રમણ કરવાનું. શું? તરત જ ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ કરવાનું. દાદા પર શક્તિ માંગવાની, 3 વિઝન વાપરવાનું. હા નિરૂમા, 3 વિઝન થાય છે પણ પછી મોહ ચડી જાય છે. શું તારું નામ? હિમાની. ક્યાંની છે? અમદાવાદ. હિમાની. રાતે આનો તો ખૂબ અભ્યાસ કરવો પડે. એકવારમાં ના થઈ જાય બેન. હા, ખૂબ વર્ષોના વર્ષો આ તો પ્રેક્ટિસ કરવી પડે. પણ આપણે એમાં સહી ના કરીએ એટલે આપણે છૂટ્યા. મારી સહી નથી. આ એટ્રેક્શન થાય છે, હિમાનીની થાય છે, મારી એમાં સહી નથી. ચીટ ચોટ્યું તો એમાં મારી સહી નથી. 3 વિઝન વાપર કરવાનું. અહીંયા કોઈએ પત્ર લખેલો, આ પત્ર જાહેરમાં વાંચી સંભળાવશો નહીં, ફક્ત તમારા સુધી પહોંચાડવા માટે જ છે. મારી જિંદગીમાં ભયંકર ડિપ્રેશન. આ કોણે આપ્યો છે? નામ નથી લખ્યું અને એનું કંઈ અધૂરું છે બધું. એટલે કાં તો પછી નામ લખે તો ખબર પડશે. રૂબરૂ મળી જજો કોઈ. ખાસ કરીને આજે અમને જે ઘણી આલોચનાના લેટર્સ આવે છે કે બધાના બીજું કંઈ આવે છે,
એ વાયા નહીં મોકલતા, અમે વાયા નહીં પકડીએ. શું કાં તો ડિમ્પલને આપે કાં પિંકીબેનને આપે, અને પોતાનું નામ કહીને જ આપે, ક્યાંના છે શું છે બધું પોતાનું લેટરમાં રેફરન્સ આખું એડ્રેસ, નામ, બધું, ફોન નંબર બધું જ લખો. તો ખાલી એમને નામ વગર જ લખીને મોકલી આપે. પછી કાં તો નામ લખે તો ક્યાંના છે શું છે. હવે એક મંજુબેન તો એક જ ગામના છે, 10 ગામના 10 મંજુબેનો છે. એટલે શું અમારે પાછી ગોટાળા વરે. એટલે જે હોય પણ આ બધું પ્રોપર બધું આપો. હું તમને મળે અમે પાછું તમારું વાંચીએ પણ પછી અમે તમારો રિપ્લાય કેવી રીતના આપીએ, તમે મળીએ કેવી રીતના, તમે કહીએ કેવી રીતના. પછી ઘણા તો કઈ તમારે જે નાના પ્રોબ્લેમ હોય, મારી દેરાણી જોડે આમ કરતું, જેઠાણ જોડે આમ કરતું, એના તમે પ્રતિક્રમણ કરી નાખવાના. એના માટે અમને પર્સનલ પાછું મળવાની જરૂર નથી. જયશ્રી તું બધાના પ્રતિક્રમણ કરી નાખજે, હવે પૂરું થઈ જશે તારું. બીજું બધું તું મળીને તો બધું કરી નાખીશું. જે નાનું એ બધા પૂરું કરી નાખવાનું પ્રતિક્રમણો કરીને. બને ત્યાં સુધી મેજર વિષયના કે બીજા ત્રીજા કેવા કંઈક હોય તો અમને એને મળીને એના માટેના પ્રાયશ્ચિતના લઈ લેજો. બીજું શું કે છે? ઘણું કરીને કે ને 5 આજ્ઞાથી સોલ્વ કરવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. આમ તો નાના હોય તે બધા. આ શારદાબેન છે કે છે મારે કપટ ગીતા લખ્યું છે, 10 વર્ષ થયા. અમે કોણ છે શારદાબેન? હાલ તમે સત્સંગમાં જાઓ છો? તમે આ બુધવારના રવિવારના બધા સત્સંગમાં શનિવારના જાઓ છો ને? આ તો લખજો બેન, પણ વાંચવાનું. હા, લખીને ખાલી મૂકી રાખવાનું નથી. આ તમારી પાસે જ રાખવાનું છે ને બીજા કોઈને વંચાવવાનું નથી, આપણા વરને વંચાવવાનું નથી. આ બધી જાગૃતિ રાખી શકતા હોય તો લખજો, નહીં તો આ કંઈ આમ તો કંઈ બીજું કંઈ નાની કંઈ વસ્તુ છે એવું ના લેતા બહુ મોટી વસ્તુ છે આ. એનું તમારે એનો ઉપયોગ કરવો હોય ને એને નિયમ પ્રમાણે જવું હોય તો જ કરજો, નહીં તો રહેવા દેજો. આપણે કંઈ એનું કમ્પલ્શન છે નહીં કોઈના માટે. ક્યારે જ્ઞાન લીધું તે? હા, લખજે. જયંતી ગડા. આ મંદિરમાં દર્શન કરવા વખતે એકાકાર થઈને કરવાનું, જુદું નહીં રાખો તો ચાલશે. સિમંદર સ્વામી જોડે શું આમ જનરલી વાત કરીએ છીએ ને કે આપણે અલગ અલગ રીતે. હા, એટલે એ જ કહીએ છીએ, નહીં કરતા એવું અલગ અલગ કંઈ. તો ત્યારે આપણે એકાકાર થઈને કરો તોય પણ અંદર ખ્યાલમાં જ હોય કે આમ જયંતિ બી એકાકાર થાય કે નથી, ખબર પડે કે ના પડે? બસ એટલું જ રાખો. તો એનાથી આપણે સિમંદર સ્વામી. હા, પહોંચી જવાના સીધા સડસડાટ, લોભની ગાંઠ તોડીને. પછી અતુલ માલધારી, હજુ ઓપરેશન પૂરું થયું એમ લાગતું નથી. આપની આજ્ઞા હોય તો અતુલના વાણી વ્યવહારથી જેઓ કપાયા છે તે દરેકની આપની સમક્ષ જાહેરમાં દંડોત પ્રણામ કરીને માફી માગીને ચોખ્ખું થયું છે. આપની આજ્ઞાની અપેક્ષા. અતુલ માલધારી ક્યાં છે? હા, તમને જેને ઠીક લાગે એને કરો દંડવત અને કરો ચોખ્ખું. તમને ખબર હોય ને કોના કોના કપાયા. જય સચ્ચિદાનંદ. મારા જે કઈ લેણિયાત હોય જરાક હાથ ઊંચો કરે તો હું દંડવટ કરવા તૈયાર છું. એવું ના હોય. પણ મને તમે આવું અહીંયા પાછી ભાષા તો એવી ને એવી જ વાપરી. લેણિયા છે ને કોઈ, આ તો બધા સહજ ક્ષમા વાળા છે. સહજ ક્ષમા ના એટલે અરે તમારે ખોળી કાઢવાનું કે મારે કોને કોને દુઃખ થયું હશે. નિર્મા ગઈકાલ મેં વાત કરી કે મને જે ખબર નથી પડી, મને જે 2-3 એવા લાગ્યા છે. દાખલા તરીકે આ વડીલ અમારા લલિતભાઈ છે. હા, તો એમને જ લાગ્યા એકને જ તો એક જ રહ્યા. પણ આમાં તો ઘણી બધી ફરિયાદો આવી છે કે ભાઈ તમારી વાણી બહુ ખરાબ છે, આમ છે તેમ છે. એટલે તો પછી બધાને પડી. તમારા રેગ્યુલર સત્સંગમાં જેટલા મહાત્મા આવે છે 50 બધા અત્યારે આ બેને લાગેલું, હેમલતા બેન ને લલિતભાઈ. અરે લાગવા દે ને, આમનો અહંકાર વગડે તો સારું ને. રૂપેશભાઈ ને પણ શરૂઆત કરું. જય સચ્ચિદાનંદ. કરવા દે, આમે ઉગડવા દે. કોઈ દાડો એમનું ઓગળે એવું નથી. આવડી આ પ્રતાપ 7 દિવસનો શિબિરનો નજીક નથી આવતા. જય જયકાર ભગવાન, સિંહ જય જયકાર દાદા ભગવાનના, સિંહ જય જયકાર દાદા ભગવાનના, સિંહ જય જયકાર. જય સચ્ચિદાનંદ.
હલકા થયા ને. ના ના, દૂર તો રહેવાતું છે. માઇક આપો એમને. દૂર તો રહેવાતું છે. દર વખતે એમ જ થાય કે નિર્માના દૂરથી દર્શન કરી લે. આ બધા સૌથી વધારે કશાય થાય છે. રૂપેશભાઈ કાલ ન કહ્યું કે આમ આમ બધા માથે પડવા આવતા હોય તો એકદમ કશાય થાય કે આ એકવાર માણસ સમજાવે છે કે પગને પેલું થઈ જાય છે, તકલીફ થાય છે. દીપકભાઈ માટે પણ એમ થાય કે આ કહે છે કે ભાઈ હું પડું છું, મને આવું ના કરો, તો પણ બધા એકદમ આવતા હોય ને એટલે એ રિએક્શનમાં એમ થાય કે આપણે તો દૂરથી કરી લઈએ. ના ના, કશાય ના થવા જોઈએ ને, રિએક્શન ના થવું જોઈએ, અંદર ભાવ થવો જોઈએ. બધા સમજે. એનો અર્થ એવો નહીં તમારે ના આવે. મેં તો તમને બોલાવીને કે તમારે તો આવવું. કારણ કે તમારે રાજકોટનું કામ કરવાનું છે. આટલું મોટું પ્રોજેક્ટ છે આપણો મંદિરનો, અને આટલું બધું જગત કલ્યાણનું, સૌરાષ્ટ્ર કેટલું બધું અત્યારે જબરજસ્ત ધમધમી રહ્યું છે પામવા માટે, અને એનો તમારે સંભાળવાનું છે. તો તમે લોકો જેટલા જ્ઞાનમાં અને આમાં આજ્ઞામાં રહીને કરશો, અકર્તા પદમાં અહંકાર રહિત થઈને, એટલું દીપશે. નહીં તો આ તો છોડ ઉગતા પહેલા જ કર્મ ખરી પડશે, જામશે નહીં. અમારો અનુભવ છે કે જ્યાં કશાય સાથે જો કાર્યકર્તાઓ સેવા કરવા જાય છે, જગત કલ્યાણનું કામ કરવા જાય છે, એ આગળ વધતું જ નથી, દીપતું નહીં, તૂટી પડે છે. ઘણા સેન્ટરમાં એવું બન્યું છે. ઘણા સેન્ટરમાં અમે જોયું છે, દાદા વખતે જોયું છે, પછી એ જોયું છે. એટલે આ ના થાય એટલે અમે ખૂબ ઈચ્છા રાખીએ છીએ. ને તમે નજીક આવો તો અમે થોડોક પરમાણુ નાખીએ તરફ ક્લિયરન્સના. નિરૂમાં અમે બંને લલિત આજથી ખાસ પ્રતિજ્ઞા કરે છે કે અતુલભાઈ અને અમે બંને રાજકોટનું કાર્ય મંદિર તથા સેન્ટર જમાવવામાં એકદમ એક સાથે જ રોજની આજથી પ્રતિજ્ઞા કરીએ છીએ. બહુ સારું, અમને બહુ આનંદ થયો. અમને જરાક ખટકતું હતું એક કે આવડું મોટું સેન્ટરમાં આટલો મોટો પ્રોજેક્ટ લીધો, એટલે અમારા આશીર્વાદ છે. અને આ સરસ પ્રતિજ્ઞા લીધી, એને આશીર્વાદ રૂપે બધા મહાત્માઓ પ્રતિ અમે હાર પહેરાવીએ તમને. અમારો ભાર ઓછો કરી નાખો તો બહુ સારું. એટલો થોડો બહાર રહેતો હતો કે ભાઈ આ સેન્ટર પાછળ આટલું બધું અમારે કરવાનું છે બધી રીતે, અને આ શક્તિ તો બધી જબરજસ્ત છે. એક બુલડોઝરો તો જબરજસ્ત છે. જરાક એમાં નેગેટિવમાં પડે તો બુલડોઝર ખેડવાને બદલે ખોદી કાઢે છે. બહુ આનંદ થયો અમને. લે પપ્પાની બેબી આવી. તારે કરવું જ પ્રતિક્રમણ કે કરાવવું છે? મારે પપ્પાને પગે લાગે છે. મારેથી ઘણો બધા આવેલા. પપ્પાને ખરાબ બોલાઈ જાય છે, ક્યારેક દુઃખ દેવાઈ જાય છે. તું પપ્પાને ખરાબ બોલે? એટલે પપ્પાને ખરાબ કહેવાય છે કે પપ્પા તમારી આ ભૂલ છે. પપ્પા ક્યારેક એવું એમ કે દુઃખ દેવાઈ જાય પપ્પાને ક્યારેક. તો મારે પગે લાગવું છે. હા, લાગી લે. એમાં એવું છે નિરૂમા કે ગઈકાલે આ મારી વાત થઈ ને, આ રહ્યું અહીંયા બેઠું છું, પછી મેં વાત કરી કે હજી મારો આગલો પ્રશ્ન તો બાકી છે, કે મેં આજે અત્યારે આપે જે વાંચ્યું ને એ પ્રશ્ન હજી બાકી હતો. એ ગઈકાલ સાંજે વાંચવાનો હતો ને ગઈકાલે અમે પછી ત્યાં પીરસવામાં વયા ગયા. એટલે પછી રાત્રે અમે કહેતી હતી, મને કે તમારો શું પ્રશ્ન હતો? મેં કીધું મારે બધાના પ્રતિક્રમણ કરવાના. તો અમે કોઈ ઊભા થવા નથી, તમને માફી આપી દીધી જાઓ. એટલે અત્યારે વળી પછી લાગ્યું છે કે નાગ ને બાપને નાગામ શું વાંધો છે? અનિલ દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. અત્યારે જે નિરૂમાએ કહ્યું ને અમને ખૂબ આનંદ થયો. આ વસ્તુ મહાત્માએ ખાસ પકડી લેવાની. મારો અનુભવ છે કે જો અંદરનો એક આનંદ મળી જશે ને, અંદરનો નિરૂમાનો અંદરનો આનંદ, તો એ આ આપણી જાગૃતિમાં જ્ઞાનમાં રહેવા માટે ખૂબ શક્તિ એમને એમ થઈ જશે. એટલે આના માટે જ જીવન હોવું જોઈએ. એ જે અત્યારે એમને સહજ ભૂલી ગયા છે કે આ અતુલભાઈ આવું કર્યું તો અમને ખૂબ આનંદ થયો એમ. એ બસ આ જ જે લાસ્ટ ગોલ આપણું મોક્ષ છે,
એની પહેલાં મહાવિદ્ય ક્ષેત્ર બધું છે, પણ એના માટેનું આ જ એક કારણ છે કે જે આપણને ત્યાં સુધી નિરંતરાય રૂપે પહોંચાડી દેશે. અંદરનો રાજીપો દરેક આપતું પોતું આ જ એક ભાવ હોય છે. અને મહાત્માએ આખું જ પકડેલા જેવું શોધી કાઢો કે નિરૂમા ક્યારે રાજી થઈ જશે. હશે એ રાજી નથી, અંદરની રાજી ક્યારે થઈ જશે એકવાર જો શોધી કાઢો અને પછી એનો નિશ્ચય જાગૃતિ પકડી લો તો ખૂબ જ કામ થઈ જાય એવું લાગે છે, અનુભવથી એવું લાગે છે. નિર્મા, આમાં એક વસ્તુ ખાસ મને ગઈકાલે જે ફીલ થઈ કે આ સંજોગ કેવી રીતે ઊભો થયો. ગઈકાલે તમે આ પછી બધી વાત કરીને એમાં સૌથી છેલ્લું વાક્ય એ બોલ્યા કે આપણે બધા મોક્ષે જતા રહીએ ને અતુલભાઈ એકલા રહી જાય કેમ ચાલે. એટલે મને તો એટલું બધું ઇચિંગ થઈ ગયું કારણ હું આટલા વાત માટે હું રહી જઈશ. એમાં પછી મને આ થયું તો આ તો બધું મારે ચોખ્ખું જ કરવું જોઈએ. કે મને આ મારી જે એક બે ફાઇલ હતી એ મને ખબર જ હતી, મેં કીધું લડી લેશું, જોઈ લેશું, એની સિરિયસનેસ નહોતી. પણ એમ થયું કે જો એક બે વસ્તુ માટે મને જો મારું મોક્ષ રોકાઈ જાય તો હદ થઈ જાય ને. હદ ના ચૂકવું જોઈએ. કોઈને મોક્ષમાં જતા અટકી પડ્યા હોય, રહી પડ્યા હોય તો અમે બધા કે છોડશું નહીં, બધા મળીને ટીંગાટોળી કરીને લઈ ખેંચી જશે. મહાત્માઓ અંદર એકબીજાને ફાંચી લેશે ને અમે બધા છીએ પાછળ. ના ચુકાય. હવે આ તો એક જ અભેદ ટોળું થયું. અભેદ ટોળું શું? આગું પાછું જવાનું નહીં. આ પાલો પકડ્યો છોડવાનો નહીં. હવે શું કોઈ ગમે એટલું કહેતો છોડવાનું નહીં તો જ રહેવાશે. તમે છોડશો તો અમે બધા પ્રયત્નો કરશું તમે પાછા ખેંચી લાવવાના. આ પાલવ નથી, આ તો ફૂલ લવ છે. શું કહ્યું? ફૂલ પૂર્ણ પ્રેમ છે, પૂર્ણ લવ. નિરૂમા પૂર્ણ પ્રેમ છે, પૂર્ણ લવ. આ પાલવ પણ પાલવ નથી, પૂર્ણ પ્રેમ છે. નિરૂમા આવેલા વાંદરીના બચ્ચા, વાંદરીના બચ્ચાની પેટ ચોંટી પડવાનું. પ્રતાપભાઈ 5 આજ્ઞાઓ પ્રજ્ઞાથી પાડવાની છે. અનિલભાઈ ના આવ્યો છે, આમાં જ છે ભાઈ, આ જ છે ને. એટલે કે પાનું નંબર 290 છેલ્લે કહે છે કે ચંદુભાઈ છે એ બધું ભૂલી જ ના જાય, બધું લક્ષ્મણ. વડાપ્રધાન કહે છે કે વડાપ્રધાન તરીકે ફરજ બજાવે છે અને કહે છે કે હવે આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ચંદુભાઈ છે એ બધું ભૂલી ન જાય, એમ કંઈ ભૂલે પાલવે, બધું લક્ષમાં છે ને. એટલે શું બંને લક્ષમાં રાખવાનું છે? કયું? બેઉ લક્ષમાં તો રહે જ ને, રિલેલ અને રિલેટિવ. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અનિલભાઈ ખરા ને એ જો ભૂલી જાવ તો પછી બધું પતી ગયું, એકાંતિક થઈ જાય. પછી હા ગાળા જ કાઢો. પાગલ ચેતનભાઈના પેશન્ટ બધા આટલા બધા ટોળું ત્યાં જ જવું પડે. એટલે બેઓ છે, રિયલ વ્યૂ પોઈન્ટ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ બધું સાથે જ છે.